હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરાની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। આ માટે સૌથી પહેલાં આપણે એનું સ્ટફિંગ બનાવવાનું છે। તો એના માટે મેં ગેસ ચાલુ કરી આવી એક કઢાઈ મૂકી દીધી છે। એની અંદર આપણે 4 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું। ગરમ થઈ ગયું છે તો એની અંદર પોણા કપ જેટલો આપણે સૂજી એડ કરીશું અને એને ગેસની ફ્લેમ સ્લો રાખીને એકદમ સરસ શેકાવા દેવાનો છે। જો 2 કે 3 મિનિટ પછી આપણો સૂજી એટલી સરસ શેકાઈ જશે અને એનો કલર થોડો બદલાઈ જશે। તો તે ટાઈમે આપણે એની અંદર પોણો કપ ડ્રાયફ્રૂટ એડ કરી દેવાનું છે। એને મેં થોડું કકરું જ વાટી લીધું છે, એકદમ ઝીણું નથી વાટ્યું। એને પણ આપણે 1 જ મિનિટ શેકીશું। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને એની અંદર આ 1 કપ કોપરાનું છીણ છે, સૂકા કોપરાનું છીણ છે, તે એડ કરી દેવાનું। એટલે આ ગરમ જ છે તો એની અંદર એ શેકાઈ જશે અને એને હલાયા કરવાનું છે। બે કે 3 મિનિટ પછી એની અંદર 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી દેવાનો। બરાબર આ રીતે મિક્સ કરીને એને હવે ઠંડુ થવા દઈશું। આપણું ઠંડુ થાય છે ત્યાં સુધી ઘૂઘરાના આઉટર લેયર માટે આપણે લોટ બાંધી લઈશું। તેના માટે આવા 2 બાઉલ આપણે મેંદો લેવાનો છે। હવે એની અંદર આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે અને મોણ મેં ઘીનું જ લીધું છે। ઘીનું મોણ એડ કરવાથી ઘૂઘરા આપણા એકદમ ફરસા થશે। આવી રીતે બધું જ ઘી લોટમાં એકદમ સરસ મિક્સ કરી લેવાનું। મેં આટલા લોટમાં લગભગ 3 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી પૂરી જેવો લોટ બાંધવાનો છે। અને આપણે સૂજી, કોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટ અને લોટ બધું એક જ સરખા બાઉલથી લીધું છે। લોટ બરાબર બંધાઈ જાય પછી એને થોડો આવી રીતે મસળવાનો છે। આવી રીતે 2 કે 3 મિનિટ મસળીને એને ઢાંકીને આપણે 15 મિનિટ રેસ્ટ આપીશું। આટલો લોટ બાંધવાની અંદર મેં આ પોણો બાઉલ પાણી લીધું હતું, એમાંથી 1 ટેબલસ્પૂન જેટલું પાણી બચ્યું છે, એટલે અડધા બાઉલની અંદર આપણો આવો સરસ લોટ બંધાઈ જશે। તો આને હવે આ ઢાંકીને આપણે 15 મિનિટ રેસ્ટ આપીશું। સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે તો એની અંદર હવે આપણે ખાંડ એડ કરી દઈશું। તો આવા 2 બાઉલ આપણે એમાં
દળેલી ખાંડ એડ કરીશું. ખાંડ તમે પ્લસ માઇનસ કરી શકો છો. હવે બરાબર એને મિક્સ કરી લેવાનું છે. ઘૂઘરામાં આપણે આઉટર લેયર પણ આવવાનું છે, એટલે આની અંદર આટલી ખાંડ હશે તો એ ટેસ્ટમાં સરસ લાગશે. બધી ખાંડ અંદર મિક્સ કરી દીધી છે. આપણે ઘૂઘરા બનાવવાની અંદર બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એક જ સરખા બાઉલથી લીધા છે, એટલે એના માટે તમારી પાસે જો મેજરમેન્ટ કપ હોય તો એ લેવાનો, અથવા કોઈ પણ વાટકી કે બાઉલ સેટ કરી દેવાનો. તો એ રીતે જ બધા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે. તો ચલો, આપણું સ્ટફિંગ તૈયાર છે અને લોટ પણ આપણો સરસ પલળી ગયો છે. તો આપણે ઘૂઘરા બનાવવાનું શરૂ કરીએ. આ લોટમાંથી આપણે નાના નાના લુવા પાડી લેવાના છે. પૂરી વણીએ એટલા જ બનાવવાના છે, બહુ મોટા નહીં. આ રીતના આપણે બધા ગુલ્લા બનાવી લઈશું. આપણે પૂરી વણી લેવાની. પૂરી બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં, એ રીતે વણવાની, અને બધી બાજુથી સરખી રહે એ રીતે વણવાની. જો આટલી આપણે જાડી રાખવાની છે, એની થિકનેસ. હવે એને આવી રીતે 2 આંગળી અંગૂઠા આંગળીની વચ્ચે આવી રીતે મૂકવાનું છે, અને વચ્ચે આવો ખાડો રહે ત્યાં આગળ આપણે સ્ટફિંગ મૂકવાનું છે. લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ મૂકવાનું. સ્ટફિંગ મૂક્યા પછી ઉપરથી આવી રીતે બધું સરખું કરી દેવાનું, અને એને હવે બધી બાજુથી આપણે સીલ કરવાની છે. આ રીતે સીલ કરી દેવાની, અને હવે આપણે કાંગરી પાડીશું. તો આવી રીતે એને દબાવવાનું અને એને ફોલ્ડ કરવાનું. આવી રીતે દબાવવાનું ને ફોલ્ડ કરવાનું. આ રીતે આપણે બધા ઘૂઘરા બનાવી લઈશું. ઘૂઘરા તળવા માટે તેલ આપણું થઈ ગયું છે. તેલને બહુ જ એકદમ ગરમ નથી થવા દેવાનું, અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. અને એની અંદર હવે આપણે ઘૂઘરા તળી લઈશું. આવી રીતે થોડાક એને ઉપર નીચે કરવાના, પલટાવાના નહીં. એક વખત ઉપરનું લેયર પણ સરસ એ થઈ જાય પછી એને પલટાવાના. અથવા તો આવી રીતે ઉપરથી તેલ એડ કરવાનું. હવે એને 2 મિનિટ પછી પલટાઈ દેવાના. એને બ્રાઉન કલરના નહીં થવા દેવાના, આવા એકદમ સફેદ જ રાખવાના. આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને તળીશું તો આવા એકદમ સરસ સફેદ જ રહેશે. બંને બાજુ સરસ આપણા ઘૂઘરા તળાઈ ગયા છે. એને લગભગ 2 બાજુ તળાતા 7 થી 8 મિનિટ થઈ છે. એને થોડી વાર આવી રીતે બંને બાજુ પલટાયા કરવાના, એટલે 2 બાજુથી સરસ એકદમ ક્રિસ્પી અને ફરસા થશે.
હવે આપણા ઘૂઘરા તળાઈ ગયા છે તો એને લઈ લઈશું. આ રીતે આપણે બીજા બધા ઘૂઘરા તળી લેવાના છે. આપણા દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરા. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.